ગુડ મોર્નિંગ. હવે આપણે ચેપ્ટર 3ની શુભ શરૂઆત કરી દીધી છે. ગઈ વખતે પરમાણુ ક્રમાંક 100 થી વધારે પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોના કેવી રીતે નામકરણ આપવા એની આપણે ચર્ચા કરી. આધુનિક આવર્ત કોષ્ટકની આપણે વાત કરી, બરાબર છે. હવે ઇલેક્ટ્રોન રચના, તત્વોની ઇલેક્ટ્રોન રચના હું થોડુંક તમને એક્સ્ટ્રા શીખવાડું છું. મેં તમને અગાઉ બી કીધું છે એ પ્રમાણે આ ટોપિક એકચ્યુઅલી પ્રકરણ 2માં આવે છે, પરંતુ આપણે પ્રકરણ 3માં આનો ઉપયોગ થતો હોવાથી આપણે એક્સ્ટ્રા એકવાર ભણી લઈએ. તત્વોની ઇલેક્ટ્રોન રચના. હવે તમને બધાને ખબર છે કે કોઈ પણ તત્વનો પરમાણુ તમે લો તો એ પરમાણુ હોય તો એ પરમાણુના કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોન, વીજભાર રહિત ન્યુટ્રોન હોય, જ્યારે આજુબાજુ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. ક્લિયર ભાઈ? કોઈ પણ તત્વનો તમે પરમાણુ લો તો એ પરમાણુના કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોન હોય, વીજભાર રહિત ન્યુટ્રોન હોય છે, અને એ કેન્દ્રની આજુબાજુ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન ફરે છે. બરાબર છે. ધન વીજભારિત પ્રોટોન, વીજભાર રહિત ન્યુટ્રોન હોય કેન્દ્રમાં, અને આજુબાજુ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન ફરતો હોય છે. ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં ફરે છે, આ વર્તુળાકાર માર્ગને કક્ષા કહીશું. ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં ફરે છે તે વર્તુળાકાર માર્ગને શું કહીશું ભાઈ? કક્ષા કહીશું. ક્લિયર દોસ્તો? ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં ફરે છે એ વર્તુળાકાર માર્ગને આપણે કક્ષા કહીશું. અને કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં આગળ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધારે હોય તો એવા વિસ્તારને કક્ષક કહીશું. કેન્દ્રની આસપાસ નો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધુ હોય તો તેવા વિસ્તારને કક્ષક કહીશું. સાવ સિમ્પલ છે. તો પહેલા તો બે વ્યાખ્યા નક્કી કરી લો. કક્ષા કોને કહેવાય, કક્ષક કોને કહેવાય? તો ફરીથી, ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં ફરે છે, કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં ફરે છે, વર્તુળાકાર માર્ગને કક્ષા કહીશું. અને કેન્દ્રની આજુબાજુનો એવો વિસ્તાર કે જ્યાં આગળ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધારે હોય એને શું કહીશું ભાઈ? આપણે કક્ષક કહીશું. પછી આવે છે ક્વોન્ટમ આર્ક શબ્દ. ક્વોન્ટમ આર્ક. આ ક્વોન્ટમ આર્ક શબ્દનો અર્થ શું થાય? તો કે ઇલેક્ટ્રોન જે છે, પરમાણુના કેન્દ્રની આજુબાજુ જે ઇલેક્ટ્રોન ફરે છે એ ઇલેક્ટ્રોનનું વર્ણન કરવાનું છે કે ભાઈ ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેટલા અંતરે ફરે, ઇલેક્ટ્રોનની શક્તિ કેટલી હોય, ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું હોય, ઇલેક્ટ્રોનનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય. આ બધી જ બાબતો ક્વોન્ટમ આંકની મદદથી નક્કી થાય છે. શું કીધું ભાઈ? ક્વોન્ટમ આંકની મદદથી કઈ વસ્તુ નક્કી થાય? ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર, ઇલેક્ટ્રોનની શક્તિ, ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, ઇલેક્ટ્રોનનું ચુંબકીય ક્ષેત્ર. આ બધી બાબતો ક્વોન્ટમ આંકથી નક્કી થાય છે. ક્વોન્ટમ આંકના પ્રકારો 4 છે. ક્વોન્ટમ આંકના પ્રકારો કેટલા છે ભાઈ? 4 છે. જો, એક મુખ્ય ક્વોન્ટમ આંક, મુખ્ય ક્વોન્ટમ આંક, બરાબર છે. બીજું ગૌણ ક્વોન્ટમ આંક, ત્રીજું કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, અને ચોથું ચુંબકીય ક્વોન્ટમ આંક. ક્વોન્ટમ આંકના 4 પ્રકાર છે. મુખ્ય ક્વોન્ટમ આંક,
જેની સંજ્ઞા સ્મોલ n છે, બીજું ગૌણ ક્વોન્ટમ આંક જેની સંજ્ઞા સ્મોલ l છે, કોણીય વિગમન ક્વોન્ટમ આંક જેની સંજ્ઞા ml છે, અને મુખ્ય ક્વોન્ટમ આંક n, ગૌણ ક્વોન્ટમ આંક અથવા કોણીય વિગમન ક્વોન્ટમ આંક પછી ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક. ક્લિયર દોસ્તો? ફરીથી મુખ્ય ક્વોન્ટમ આંકને n વડે દર્શાવાય, કોણીય વિગમન ક્વોન્ટમ આંક અથવા ગૌણ ક્વોન્ટમ આંકને l વડે દર્શાવાય, ચુંબકીય ક્વોન્ટમ આંકને ml વડે દર્શાવાય અને સ્પિન ક્વોન્ટમ આંકને ms વડે દર્શાવાય. ક્લિયર? તો ક્વોન્ટમ આંક 4 પ્રકારના છે: મુખ્ય ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક અથવા એનું બીજું નામ કોણીય વિગમન ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક. બરાબર છે? સ્પિન ક્વોન્ટમ આંકને ms વડે, ચુંબકીય ક્વોન્ટમ આંકને ml વડે, કોણીય વિગમન ક્વોન્ટમ આંકને l વડે અને મુખ્ય ક્વોન્ટમ આંકને m વડે, સ્મોલ n વડે દર્શાવાય છે. આ ક્વોન્ટમ આંકની મદદથી શું નક્કી થાય? ક્વોન્ટમ આંકની મદદથી શું નક્કી થાય? ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર, ઇલેક્ટ્રોનની શક્તિ, ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, ઇલેક્ટ્રોનનું ચુંબકીય ક્ષેત્ર નક્કી થાય છે. ઓકે દોસ્તો, તો સાવ સિમ્પલ થઈ ગયું, મસ્ત મજાનું. છેલ્લી વાર ફરીથી બોલી જઈએ. તમને મેં અગાઉ પણ કીધું છે, ફરીથી એકવાર, કે પરમાણુ ક્રમાંક કોને કહેવાય? પરમાણુ ક્રમાંક કોને કહેવાય? તો આપણે ગયા લેક્ચરમાં કીધું, કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુય ક્રમાંક કહીશું. કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુય ક્રમાંક કીધેલું. પછી બીજું વાક્ય આપણે આવું પણ કીધેલું કે ભાઈ તટસ્થ પરમાણુ હોય તો એ તટસ્થ પરમાણુમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને પરમાણુય ક્રમાંક બધું કેવું હોય? સમાન હોય. હું એમ કહું કે સોડિયમમાં 11 પ્રોટોન છે, એનો અર્થ કે એનો પરમાણુય ક્રમાંક કેટલો થાય? 11. હું એમ કહું નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, એનો અર્થ કે એમાં પ્રોટોન કેટલા હશે ભાઈ? 7. ટૂંકમાં તટસ્થ પરમાણુમાં જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન એટલા જ પરમાણુય ક્રમાંક છે. કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં ફરે છે એને આપણે કક્ષા કહીશું. કેન્દ્રની આજુબાજુનો એવો વિસ્તાર કે જ્યાં આગળ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધારે હોય છે એને આપણે નામ આપ્યું કક્ષક. ક્વોન્ટમ આંકની મદદથી તમે આ 4 વસ્તુ નક્કી કરી શકો. ક્વોન્ટમ આંકની મદદથી શું નક્કી કરી શકો? ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર, ઇલેક્ટ્રોનની ઊર્જા, શક્તિ, ઇલેક્ટ્રોન કોણીય વેગમાન, ચુંબકીય ક્ષેત્ર વગેરે નક્કી કરી શકો છો. ક્વોન્ટમ આંકના આપણે કીધા 4 પ્રકાર: મુખ્ય ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક. ક્લિયર દોસ્તો? ચાલો હવે આપણે, તમને બધાને ખબર છે, મુખ્ય ક્વોન્ટમ આંક, મુખ્ય ક્વોન્ટમ આંક જેની સંજ્ઞા n છે, બરાબર? યાદ રાખજો, n નું મૂલ્ય 0 સિવાયની કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા જ હોય. એનું મૂલ્ય કોઈ પણ 0 સિવાયની કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા જ હોય. એટલે એનું મૂલ્ય કોઈ દિવસ 0 ના લેવાય. એનું મૂલ્ય 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય વગેરે વગેરે. ચલો, એની મદદથી દાખલા તરીકે n બરાબર 1 હોય તો એને k કક્ષા કહેવાય. સેલ k, l, m, n. યાદ રાખજો, n બરાબર 1 હોય, સ્મોલ n બરાબર 1 હોય તેને k કક્ષા કહેવામાં આપણે દોરીએ ને, જે આ રીતે કેન્દ્રની આજુ આ કેન્દ્ર છે,
એની આજુબાજુ ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે એને આપણે શું નામ આપ્યું? કક્ષા. તો આ n બરાબર 1 લઉં, આ n બરાબર 1 લઉં, n બરાબર 1, તો આને k કક્ષા કહેવાય. ચલો હું n બરાબર 2 લઉં, n બરાબર 2 લઉં તો એને l કક્ષા કહેવાય. આ રીતે 3 લઉં તો m કક્ષા, 4 લઉં તો n કક્ષા. બીજું ગૌણ ક્વોન્ટમ, ગૌણ અથવા કોણીય વેગમાન ક્વોન્ટમ, જેની સંજ્ઞા શું છે ભાઈ? l છે. l નું મૂલ્ય l નું મૂલ્ય 0 થી n-1 સુધીની પૂર્ણાંક સંખ્યા હોય, જ્યાં n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક. હું n બરાબર 1 લઉં, 0 તો લેવા નહીં, n બરાબર 1 જ લેવું પડે મારે. ચલો n બરાબર 1 લઉં તો 1 ઓછા 1 એટલે 0, 0 થી 0 સુધીની પૂર્ણાંક સંખ્યા એટલે l ની કિંમત પહેલા 0 હોય. ચલો n બરાબર 2 લો તો 2 ઓછા 1, 0 થી 1 સુધીની પૂર્ણાંક સંખ્યામાં 0 ને 1 આવે. એટલે ટૂંકમાં l નું મૂલ્ય 0 થી શરૂ થાય, 0, 1, 2, 3, 4 આ રીતે તમે આપી શકો. યાદ રાખો, જેમ n બરાબર 1 હોય તો k કક્ષા, એમ l બરાબર 0 હોય તો એને s કક્ષક કહેવાય. l બરાબર 1 હોય તો એને p કક્ષક કહેવાય, 2 હોય તો એને d કક્ષક કહેવાય, 3 હોય તો એને f કક્ષક કહેવાય. તો કક્ષકોના પ્રકાર છે. કક્ષક એટલે હમણાં તમને કીધું, કક્ષક એટલે કેન્દ્રની આજુબાજુનો એવો વિસ્તાર કે જ્યાં આગળ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધારે હોય, એને આપણે શું કીધું ભાઈ? કક્ષક કીધેલું છે. બરાબર છે? આને આપણે કક્ષક કીધેલું છે. તો ઇલેક્ટ્રોન રચના માટે આ તમારે 2 ક્વોન્ટમ આંકની ખાસ જરૂર પડશે. હમણાં ટેમ્પરરી આટલું યાદ તમારે રાખવાનું છે. યાદ રહેશે ભાઈ? તો મુખ્ય ક્વોન્ટમ આંકને n વડે દર્શાવીશું. n નું મૂલ્ય 0 ના હોય, 0 સિવાયની કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા જોઈએ એટલે n બરાબર 1, 2, 3, 4 લઈ શકો. યાદ રાખો, n બરાબર 1 હોય તો એને k કક્ષા કહેવાય, n બરાબર 2 હોય તો l કક્ષા, 3 હોય તો m કક્ષા, 4 હોય તો n કક્ષા. ગૌણ ક્વોન્ટમ આંકને l વડે દર્શાવે. એનું મૂલ્ય 0 થી n-1 સુધીની પૂર્ણાંક સંખ્યા હોય. એટલે જેમ અહીંયા n નું કિંમત 1, 2, 3, 4 1 થી શરૂ થાય, એમ અહીંયા l નું મૂલ્ય 0 થી શરૂ થાય. l બરાબર 0 હોય તો યાદ રાખો s કક્ષક, l બરાબર 1 હોય તો p કક્ષક, l બરાબર 2 હોય તો d કક્ષક, l બરાબર 3 હોય તો f કક્ષક. ક્લિયર દોસ્તો? તો કક્ષકો કઈ કઈ છે, કક્ષા કઈ છે એ તમને ખ્યાલ આવવો જોઈએ. હવે આપણે ઇલેક્ટ્રોન રચનાની શુભ શરૂઆત કરીએ છીએ. આપણે આના વિશે ડિટેલમાં હજુ તમારે બીજા ચેપ્ટરમાં ભણવાનું છે. યાદ રાખો, જુઓ કક્ષકોના પ્રકાર. અત્યારે કક્ષકોના પ્રકાર 4 કીધા. l બરાબર 0 હોય તો કઈ કક્ષક? s કક્ષક. l બરાબર 1 હોય તો p કક્ષક, સ્મોલ l બરાબર 2 હોય તો d કક્ષક, 3 હોય તો f કક્ષક. એટલે કક્ષકોના પ્રકાર 4 છે, s, p, d, f. ચલો કક્ષકોની સંખ્યા હવે યાદ રાખો. અત્યારે ટેમ્પરરી s કક્ષકની સંખ્યા 1 હોય, આપણે સાબિત કરીશું બીજા ચેપ્ટરમાં. p કક્ષકની સંખ્યા 3 હોય, d કક્ષકની સંખ્યા 5 હોય, f કક્ષકની સંખ્યા 7 હોય. એકી સંખ્યામાં. બરાબર છે? એટલે s ની સંખ્યા 1, p ની 3, d ની 5, f ની 7. ચલો કક્ષકોમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે એક વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ કક્ષક લો તો એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. કોઈ પણ એક કક્ષકમાં
વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય ભાઈ? 2. બરાબર જોજો, એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન. ચલો આ કક્ષકની સંખ્યા 1 છે, 2 થાય, એકમાં 2 ઇલેક્ટ્રોન. ચલો આ 3 છે, બોલે એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, 3 માં 6, 5 માં 10, 7 માં 14. આ ખાસ યાદ રાખજો. એટલે બરાબર યાદ રહી ગયું ભાઈ. એસ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય, પી માં વધુમાં વધુ 6 સમાય, ડી માં વધુમાં વધુ 10 સમાય અને એફ માં વધુમાં વધુ 14 સમાય. ઓકે દોસ્તો, ક્લિયર આટલી વસ્તુ? તો ઇલેક્ટ્રોન માટે આટલી વસ્તુ યાદ રાખજો. કક્ષકો 4 છે, એસ, પી, ડી, એફ. કક્ષકોની સંખ્યા, એસ ની સંખ્યા 1, પી ની સંખ્યા 3, ડી ની સંખ્યા 5 અને એફ કક્ષકની સંખ્યા 7 છે. અને એસ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાઈ શકે? 2, પી માં 6, ડી માં 10 અને એફ માં 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે, ભરાઈ શકે છે. હવે આપણે ઇલેક્ટ્રોન માટે હું એક નાનકડી ડિઝાઇન દોરું છું, યાદ રાખજો બરાબર. એના ઉપરથી જ આપણે બધી ઇલેક્ટ્રોન લખવાની છે. આ રીતે જુઓ, 1s, 2s, 3s, 4s, 5s, 6s, 7s. તમે આ રીતે લખી શકો ભાઈ છેક સુધી. 1s, 2s, 3s. પછી શું કરીશું? ઉપર નીચે એક એક આંકડો છોડી દેવાનો. ઉપર નીચે એક એક આંકડો છોડી દઈએ. જો હું 1 નથી લખતો, જો 2 થી શરૂ કરું, 2p, p કરી, 2p, 3p, 4p, 5p, 6p. જો મેં ઉપર નીચે એક એક આંકડો છોડી દીધો. ચલો ફરીથી ઉપર નીચે એક એક આંકડો છોડી દો. એટલે હવે 2 નહીં લખું. ક્યાંથી શરૂ કરું? 3 થી, 3d, 4d, 5d. ફરીથી ઉપર નીચે એક આંકડો છોડી દો, 4f. જો તમે જોયું પહેલા એસ કક્ષક બધે લખી, પછી p લખી, પછી d લખી, f લખી, s પછી p પછી d પછી f. તો આવી ડિઝાઇન તમને આવડે એટલે ઇલેક્ટ્રોન આવડી. સાવ સરળ થઈ ગયું, બરાબર છે? આવી ડિઝાઇન 1s, 2s, 3s આ રીતે લખ્યું, પણ ઉપર નીચે એક આંકડો આપણે છોડતા જઈએ છીએ. અને પહેલા s લખીએ, પછી p, પછી d ને પછી f લખીએ છીએ. અને પછી આ રીતે તીર મારવાના તમારે. આમ તીર ઉપરથી નીચે તીર મારવાના રીતે. બસ. ચલો પહેલામાં પહેલી કઈ કક્ષક ને તીર માર્યું? એટલે કક્ષકો ની શક્તિ નો ક્રમ. ચલો પહેલા તીર કોને વાગ્યું ભાઈ? 1s કક્ષક. જોજો, પછી અહીંયા કોઈ નતું એટલે આમ તીર પાછું આવ્યું. પછી કોનો વારો આવ્યો? 2s નો. પછી અહીંયા કોઈ નતું એટલે આમ પાછું તીર આમ આવ્યું. પછી કોનો નંબર આવ્યો? 2p. પછી 3s. જો 1s, પછી 2s, 2p, 3s, પછી 3p બોલતા જાઓ, 3p, 4s. બરાબર છે? તો આ 1s કરતા 2s ની શક્તિ વધારે, 2s કરતા 2p ની શક્તિ વધારે, 2p કરતા 3s ની શક્તિ વધારે, 3s કરતા 3p ની શક્તિ વધારે, વગેરે વગેરે. બરાબર છે? તો આ કક્ષકોની શક્તિનો શું થયો ભાઈ? ક્રમ થયો. હવે આપણે આની જેમ જ ક્રમ જ લખવો છે. ચલો ફરીથી ઇલેક્ટ્રોન રચના માટે. ચલો ફરીથી બોલો. પહેલા કોને તીર માર્યું? વાગ્યું ભાઈ 1s ને, પછી 2s, પછી બોલતા જાઓ 2p, પછી 3s, પછી 3p, 4s, 3d, 4p, 5s. બરાબર? આમ ઉપરથી નીચે લખી આવે, પછી 4d, 5p, 6s, 4f, 5d, 6p, 7s વગેરે વગેરે. બસ આટલું તમને લખતા આવડે એટલે આવડી ગયું, એકદમ ઈઝી થઈ ગયું. હવે જો એસ કક્ષકમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. એસ માં 2 ને, એટલે જ્યાં જ્યાં એસ છે ત્યાં ઉપર હું 2 રીતે આ રીતે 2 ઇલેક્ટ્રોન લખીશ. જ્યાં જ્યાં એસ કક્ષક છે ત્યાં હું ઉપર 2 ઇલેક્ટ્રોન લખું છું. જ્યાં પી હશે ત્યાં 6 ઇલેક્ટ્રોન લખું. જ્યાં જ્યાં પી કક્ષક છે ત્યાં હું શું લખું ભાઈ? 6 ઇલેક્ટ્રોન. ડી હશે ત્યાં
10 ઇલેક્ટ્રોન અને F હશે ત્યાં 14 ઇલેક્ટ્રોન. બસ આ તમારી ઇલેક્ટ્રોન પૂરી થઈ ગઈ. હવે આપણે કેવી રીતે લખવાનું? તો મેં હમણાં જ તમને કીધું ભાઈ કે કેન્દ્રમાં રહેલા ઇલેક્ટ્રોન બસ તટસ્થ પરમાણુના રહેલા જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોય એટલા જ તમારા પરમાણુ ક્રમાંક હોય, પરમાણ્વીય ક્રમાંક કહેવાય. તટસ્થ પરમાણુ તમે લેશો તો તટસ્થ પરમાણુમાં જેટલા પ્રોટોન એટલા જ પરમાણ્વીય ક્રમાંક. તટસ્થ પરમાણુના કેન્દ્રમાં જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન. ટૂંકમાં તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને પરમાણુ ક્રમાંક, પરમાણ્વીય ક્રમાંક કેવા હોય ભાઈ? સમાન. પરમાણ્વીય ક્રમાંક સમાન. એટલે હવે કોઈ પણ તત્વનો આ જે ઉપર જે મેં લખ્યા છે ને ઇલેક્ટ્રોન છે, આ ઉપર જે ઘાતમાં જે મેં લખ્યા છે બધા ઇલેક્ટ્રોન છે. એટલે તત્વનો જેટલો પરમાણુ ક્રમાંક હશે એ જ તમારા ઇલેક્ટ્રોન થઈ ગયા. બરાબર? ઉપર જેટલા પરમાણુ ક્રમાંક એટલા જ ઇલેક્ટ્રોન એટલા જ પ્રોટોન. એટલે તમારે જેટલા પરમાણુ ક્રમાંક હોય એટલો તમારે ઉપર સરવાળો કરવાનો છે. જો હું 2-4 ઉદાહરણ આપું સમજો બરાબર. દાખલા તરીકે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે તો ઉપર સરવાળો 1 કરવાનો. તો પહેલામાં પહેલી કઈ કક્ષક છે? 1s1 1 લીધો ને. ચલો ફરીથી બીજા નંબરનું તત્વ છે હિલિયમ. ચલો એનો પરમાણુ ક્રમાંક 2 છે તો ઉપર સરવાળો 2 કરવાનો. ચલો ઉપર 2 છે 1s2. જોયું? ફરીથી લિથિયમનો પરમાણુ ક્રમાંક 3. બરાબર? પરમાણુ ક્રમાંક 3 છે, પરમાણ્વીય ક્રમાંક 3 છે એટલે પ્રોટોન પણ 3 હશે અને ઇલેક્ટ્રોન પણ 3 હશે. એટલે ઉપર સરવાળો 3 કરવાનો. એટલે પહેલા 1s2 માં 2 તો છે અને 2s માંથી કેટલા લઈશ? મારે 3 કરવા છે એટલે 2 ને અહીંયાથી 1 લઈશ એટલે 1s2 2s1. બેરિલિયમ 4 નંબર. ચલો 4 સરવાળો કરો ઉપર 1s2 2s2. બરાબર છે? ચલો ફરીથી બોરોન નો પરમાણ્વીય ક્રમાંક 5 છે. સરવાળો 5 કરો 2 2 4 ને અહીંયા કેટલા લઈશું ભાઈ આપણે? 1 એટલે 1s2 2s2 2p1 થઈ ગયા ને. 2 2 4 ને 1 5 થઈ ગયા. ચલો કાર્બનનો 6 1s2 2s2 2p2 2p2 લઈશ. 2 2 4 ને અહીંયાથી 2 લઈશ તો 6 થાય. બોલતા જાઓ. નાઇટ્રોજનમાં 7 1s2 2s2 2p3. ઓક્સિજન 8 1s2 2s2 2p4. ફ્લોરિન 9 1s2 2s2 2p5 है ने. चलो 10 नंबर नियोन. तो 10 सरवाળો કરવાનો. 10 છે એટલે પરમાણ્વીય ક્રમાંક 2 2 4 અને આ 6 ટોટલ 10 થઈ ગયા. 1s2 2s2 2p6. चलो सोडियम 11 સરવાળો કરો 2 2 4 6 10 ને અહીંયા કેટલા લેશો? અહીંયા 3s માંથી 1 11 કરવા એટલે 1s2 2s2 2p6 3s1. mg 12 1s2 2s2 2p6 3s2. એલ્યુમિનિયમ 13 પરમાણ્વીય ક્રમાંક 13 સરવાળો 13 કરો 2 2 4 6 10 2 12 અને અહીંયાથી કેટલા લઈશ ભાઈ? 13 કરવા માટે 1 ખૂટે છે એટલે 2 2 4 6 10 12 ને અહીંયાથી 1 લઈશ એટલે અહીંયા સુધી આપણે ઇલેક્ટ્રોન લખીશું આ રીતે 1s2 2s2 2p6 3s2 3p1. તો આ રીતે કોઈ પણ તત્વનો પરમાણ્વીય ક્રમાંક તમને ખબર હોય તો જેટલા પરમાણ્વીય ક્રમાંક એટલો તમારે ઉપર શું કરવાનો ભાઈ? સરવાળો કરવાનો છે. બસ આટલું યાદ રાખવાનું છે. યાદ રહેશે ભાઈ બધાને? પરમાણુ ક્રમાંક 1 હોય તો 1s1, 2 હોય તો 1s2. ચલો ફરીથી આમ નામ ક્લોરીનનો પરમાણુ ક્રમાંક પરમાણ્વીય ક્રમાંક ક્લોરીનનો 17 છે એટલે એની ઇલેક્ટ્રોન કેવી રીતે લખશું? ઉપર સરવાળો 17 કરવાનો. જો 2 2 4 6 10 2 12 અને 6 કરીશ તો 18 થઈ જશે. એટલે મારે 17 કરવા માટે અહીંયા કેટલા લઈશ? 5 એટલે જો આ રીતે 2 2 4 6 10
12 અને અહીંયાથી હું 5 લઉં છું 17 થઈ ગયા એટલે ઇલેક્ટ્રોન આવી થશે 1s2 2s2 2p6 3s2 3p5 3p5 ક્લિયર ચાલો ફરીથી મારે 19 નંબર પોટેશિયમ તો સરવાળો ઉપર 19 કરો 2 4 6 10 12 6 18 ને અહીંયાથી કેટલા લઈશું 1 લઈશ અહીંયાથી એટલે ઇલેક્ટ્રોન આવી થાય 1s2 2s2 2p6 3s2 3p6 4s1 કોઈ પણ તમારે બરાબર છે દાખલા તરીકે Ag 47 છે પરમાણ્વીય ક્રમાંક Ag નો પરમાણ્વીય ક્રમાંક 47 છે એની ઇલેક્ટ્રોન લખે તો ઉપર સરવાળો 47 કરવાનો જુઓ 2 4 6 10 12 6 18 20 30 36 38 અને 10 48 મારે જોઈએ 47 એટલે અહીંયા 10 ની જગ્યાએ હું શું લઈશ 9 લઈશ એટલે આખું આમ નામ લખીશું અને છેલ્લે 4d9 ક્લિયર દોસ્તો હવે આમાં પ્લસ માઇનસ વાળા ઉપર આ જો તટસ્થ પરમાણુ માટે વાત કરી હવે તમારે ધન આયન કે ઋણ આયન લખવી હોય તો સાવ સિમ્પલ થઈ ગયું હવે કોઈ પણ તત્વની ઉપર પ્લસ લખવા હોય ને તો એટલા ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષકમાંથી તમારે શું કરવાના ભાઈ બાદ કરવાના અને ઉપર માઇનસ લખ્યું હોય એનો અર્થ કે છેલ્લી કક્ષામાં એટલા ઇલેક્ટ્રોન શું કરવાના ભાઈ તમારે ઉમેરવાના જો એક બે ઉદાહરણ લો ધન આયન અને ઋણ આયન આ તટસ્થ માટે વાત કરી સાવ સિમ્પલ છે હવે સપોઝ કે આપણે ક્લોરીન ની વાત કરી ક્લોરીન નો 17 છે એની ઇલેક્ટ્રોન જો 17 કરીએ સરવાળો 2 4 6 10 12 અને અહીંયાથી 5 લઈશ એટલે 1s2 2s2 2p6 3s2 3p5 થઈ ગયા ભાઈ આ Cl ની લખી હવે હું Cl માઈનસ કરું ભાઈ તો ઉપર જેટલા માઈનસ હોય ને એટલા ઇલેક્ટ્રોન તમારે ઉમેરવાના ક્યાં ઉમેરવાના કે સાહેબ તો કે છેલ્લી કક્ષકમાં છેલ્લી જે કક્ષા હોય ને એમાં ઉમેરવાના અને ઉપર પ્લસ કરીએ તો એટલા ઇલેક્ટ્રોન તમારે છેલ્લી કક્ષકમાંથી બાદ કરવાના ચાલો ગણિત કરતા ઊંધું માઈનસ કરો તો એટલા ઉમેરવાના અહીંયા ઉપર જેટલા પ્લસ કરો એટલા ઇલેક્ટ્રોન તમારે બાદ કરવાના ચલો તો -1 એટલે એક ઇલેક્ટ્રોન માં ઉમેરવો છે ક્યાં ઉમેરી છે છેલ્લી કક્ષકમાં એટલે 1s2 2s2 2p6 3s2 3p6 થઈ ગયા ભાઈ ચલો ફરીથી ઓક્સિજનનો પરમાણુમય ક્રમાંક 8 છે ઓક્સિજનનો પરમાણુમય ક્રમાંક 8 એટલે સરવાળો 2 2 4 અને અહીંયાથી કેટલા લઈશું ભાઈ 4 લઈશ 8 કરવા માટે એટલે એની ઇલેક્ટ્રોન આવી જાય 1s2 2s2 2p4 2 4 4 8 થઈ ગયા હવે હું O-2 લખું છું બોલો -2 લખું છું એટલે બે ઇલેક્ટ્રોન શું કરીશું ભાઈ ઉમેરીશું ક્યાં ઉમેરીશું છેલ્લી કક્ષકમાં એટલે આ 2p4 માં બીજા બે ઉમેર એટલે 1s2 2s2 2p6 4 માં બે બરોબર છે ચલો ફરીથી Na સોડિયમ 11 છે એની ઇલેક્ટ્રોન સરવાળો કરો 2 4 6 10 ને અહીંયાથી 1s2 2s2 2p6 3s1 3s1 હું એને પ્લસ કરું બોલો પ્લસ કરું તો એક ઇલેક્ટ્રોન શું કરીશું આપણે ભાઈ ઓછો કરીશું ક્યાંથી કાઢીએ છેલ્લી કક્ષકમાંથી જેમ આપણે ઉમેરીએ છીએ છેલ્લી કક્ષકમાં એમ દૂર પણ છેલ્લી કક્ષકમાંથી કાઢો એટલે +1 કરું છે એનો કે એક ઇલેક્ટ્રોન દૂર કરીશું 1s2 2s2 2p6 3s આ એક કાઢ નાખે 3s0 આ લખો કે ના લખો કંઈ ફરક પડતો નથી તમે આ ના લખો તો કંઈ વાંધો નથી ફરી છેલ્લો ચાન્સ Al નો પરમાણુય ક્રમાંક 13 એની ઇલેક્ટ્રોન 1s2 2s2 2p6 3s2 3p1 થઈ ગયા 2 4 6 10 12 13 હું Al+3 કરું બોલો Al+3 કરું એટલે કેટલા ઇલેક્ટ્રોન કાઢીશું ભાઈ આપણે 3 ક્યાંથી કાઢીશું છેલ્લી કક્ષકમાં ચલો છેલ્લી કક્ષકમાં એક આ જશે અને બીજા બે અહીંયાથી જશે ટોટલ 3 કાઢવાના છે 4 કાઢવાનો હતો હજુ એક અહીંયાથી આ 2p માંથી એક જાત બરાબર છે એટલે 3 કાઢવાના છે એટલે આ એક અને આ બે ટોટલ 3 ઇલેક્ટ્રોન જતા રહે તો 1s2 2s2 2p6 થઈ ગયા આ બે ની જતા રહે 3 ક્લિયર દોસ્તો તો તટસ્થ પરમાણુમાં જેટલા ઇલેક્ટ્રોન એટલા પ્રોટોન એટલો પરમાણુય ક્રમાંક અથવા તો સાદી ભાષામાં કેવું હોય તો તટસ્થ પરમાણુમાં જેટલા પરમાણુય ક્રમાંક હશે એટલા જ ઇલેક્ટ્રોન હોય ટૂંકમાં જેટલા પરમાણુય ક્રમાંક એટલો ઉપર ઇલેક્ટ્રોન તમારે સરવાળા કરવાના છે
ધન આયનની ઇલેક્ટ્રોન લખવી હોય તો ઉપર જેટલા પ્લસ હોય એટલા ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષકમાંથી દૂર કરવાના, અને ઉપર માઇનસ લખ્યું હોય તો છેલ્લી કક્ષામાં એટલા ઇલેક્ટ્રોન તમારે ઉમેરવાના છે. બસ ક્લિયર દોસ્તો? તો આ તમારી ખૂબ જ અગત્યની ઇલેક્ટ્રોન રચના થઈ. ઓકે, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે આપણે ત્રીજા ચેપ્ટરમાં થોડા આગળ જઈશું. ઓકે દોસ્તો, મળીએ છીએ. બાય.